લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું। લગભગ 85 મિનિટ લાંબા બજેટ ભાષણમાં તેમણે દેશના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વની જાહેરાતો કરી। નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ વર્ષે ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। બજેટમાં 7 હાઈસ્પીડ રેલ કોરિડોર, 3 આયુર્વેદિક AIIMS તેમજ કેન્સરની 17 દવાઓ પર કસ્ટમ ડ્યુટી દૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। માલગાડીઓ માટે નવા ફ્રેટ કોરિડોર અને પશ્ચિમ બંગાળના ડાન્કુની માટે વિશેષ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે। નાણાકીય વર્ષ માટે 12.2 લાખ કરોડ રૂપિયાનું કેપેક્સ નક્કી કરાયું છે। માળખાકીય વિકાસ, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપતું આ બજેટ અર્થતંત્ર માટે સકારાત્મક સાબિત થશે એવું ઉદ્યોગ જગતનું માનવું છે। Water, energy and critical minerals. India will continue to take confident steps and have delivered a high growth rate of around 7% and helped unlock 2026. Several innovative ideas were shared with our Prime Minister. We are inspired by three Kartavya that the dividends of growth reach every farmer, the scheduled caste. The Express is well on its way and will maintain its momentum to help us fulfill our Kartavya. મોદી સરકારનું 26-27નું બજેટ 3 કર્તવ્યનું છે। આર્થિક વિકાસ, લોકોની અપેક્ષા જે હતી એ પૂર્ણ કરવી અને સૌનો સાથ સૌનો વિકાસ। ખાસ કરીને જે 2 ટાયર ને 3 ટાયર શહેરો છે એને 5 વર્ષમાં 5,000 કરોડ રૂપિયા આપશે। એટલે જે નાના જે શહેરો છે એનો પણ બહુ જલ્દીથી વિકાસ થશે અને ખાસ જે કેન્સરની દવાઓ છે અને બીજા 9 ગંભીર રોગોની દવાઓ એ સસ્તી થશે। એટલે આ વખતનું જે બજેટ છે ગુલાબી કહીએ તો લોકોને મજા આવે એવું છે અને લોકોની જે અપેક્ષાઓ હતી એ પૂર્ણ થશે। ના, એટલે જૂના જે ટેક્સીસને બધા હતા એમાં હવે સુધારા કર્યા છે અને ઇન્કમટેક્સને સરળતા કરવા માટેનો આ બજેટ છે। દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણે આજે 9મું બજેટ રજૂ કર્યું છે। રવિવારનો દિવસ અને સંસદ ચાલુ એ કદાચ પહેલીવાર બન્યું છે અને આજે શેર બજાર પણ ચાલુ છે। આજ દેશની ભારત દેશની મજબૂતાઈ બતાવી રહ્યું છે। કર્તવ્ય ભવનથી સૌ પહેલું આ બજેટ 3 કર્તવ્ય સાથેનું આ બજેટ 3 કર્તવ્યોમાં સરકારની પોતાનો ઈરાદો અને એમની મજબૂતાઈ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। MSMEની વાત કરીએ તો MSME માટે આ વખતે સરકારે 10,000 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે અને સાથે સાથે 2 ટાયર 3 ટાયર સિટીની વાત કરીએ તો નાના જે શહેરો છે એમને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે 5 વર્ષમાં 5,000 કરોડ આપવાનું નક્કી કર્યું છે। જે પ્રમાણે પ્રોજેક્ટ મૂકશે એ પ્રમાણે એમને પૈસા મળશે। નાના એકદમ સૂક્ષ્મ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો માટે પણ સરકારે 2,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે। સરકારનું સૌથી વધારે ફોકસ બાયોફાર્મા અને સેમિકન્ડક્ટર પર દેખાઈ રહ્યું છે અને એ જ સ્પષ્ટ છે કે ભારત આત્મનિર્ભર બનવા તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સરકારનો જે અભિગમ છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એમને જેટલા સુધારા સિંગલ વિન્ડો સિસ્ટમ માટેની જે નવી બાબતો પ્રાવધાનમાં મૂકી છે, VCCI અને સમગ્ર MSME પરિવાર તરફથી સરકારના આ બજેટને અમે આવકારીએ છીએ। સરકારનું આ બજેટ આર્થિક સુધારાઓનું બજેટ છે અને MSME ઉદ્યોગો તથા દેશના તમામ લોકોને ઉપયોગી થાય એવું બજેટ સરકારે આપ્યું છે અને VCCI એને આવકારે છે। બજેટમાં જોશો તો ટેક્સમાં ગઈ વખત સરકારે ઇન્કમટેક્સમાં જે રાહતો આપવાની હતી નોકરિયાતોને, કરદાતાઓને, એ ગયા બજેટમાં એમને મજબૂતાઈથી મૂકી છે। એટલે આપણે દર વખતે સરકાર પાસે એવી આશા રાખીએ કે ઇન્કમટેક્સ લિમિટ, સરકાર ઇન્કમટેક્સની લિમિટ વધારવા કરતાં લોકોની આવક વધારવાના પ્રયત્નો આ બજેટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે।
સરકારનો અભિગમ એ છે કે ભારત દેશના કોઈ પણ નાગરિકને ક્યાંય ટેક્સ રિઝીમથી તકલીફ ના થાય, અહીંયા એને કોઈ પણ જાતની ટેક્સની ઝંઝટમાં કોઈ નવા પ્રોબ્લેમ્સ ઊભા ના થાય, એની માટે સરકારે એકદમ સરળીકરણ આ બજેટમાં જે મોદી સરકારની જે આટલા વર્ષોની જે પ્રણાલી છે એ પ્રમાણે જ એક્સપેક્ટ કરી શકીએ કે એ લોકોના જે 5 વર્ષથી જે રિફોર્મના પ્લાનિંગ છે એ પ્રમાણે આગળ વધારશે. અને એની જોડે અમે MSMEમાં એવી અપેક્ષા રાખીએ કે જે લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોય કોર્પોરેટને જોડે, મોટા કોર્પોરેટ જોડે, એમાં ટેક્સનું કંઈક ડિફરન્શિયલ રેટ અમને ઓફર કરે એવી અમને અપેક્ષા છે. અને બીજું નવી સ્કીમો માટે રાહ જોઈને બેઠા છે કે કઈ નવી પોલિસી ડિક્લેરેશન આવે જેનાથી આપણી જે અત્યારે જીઓપોલિટિકલ સિચ્યુએશન ઊભી થઈ છે વર્લ્ડમાં ડિફરન્ટ ટેરિફના રિલેટેડ, એની સામે આપણને થોડું MSMEને બળ મળે અને વધુ વેગથી આપણે આગળ વધી શકીએ.